આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવની વ્રત કેવી રીતે કરવું, તેની પૂજા વિધિ અને તેની વાર્તા સાંભળવાની છે. તો શ્રાવણ માસમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કરવું જોઈએ. તો સોમવાર એ મહાદેવનો એટલે કે શંકર ભગવાનનો વાર. શંકર ભગવાન તો ભોળિયા દેવ છે, એટલે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત સોમવારે કરવામાં આવે છે. આ વ્રત કરનારે સોમવારના દિવસે વહેલી સવારે ઉઠીને સવારના કર્મો પતાવી સ્નાન કરીને ઘરમાં ભગવાનનું પવિત્ર પૂજા સ્થાન જ્યાં આગળ હોય ત્યાં જવું. આ સ્થાનને વધારે પવિત્ર કરવા માટે તેની ઉપર ગૌમૂત્ર છાંટવું. પછી એની ઉપર પાટલો ઢાળવો, એની ઉપર સ્વચ્છ વસ્ત્ર પાથરવું. પછી એની ઉપર શ્રી સિદ્ધેશ્વર મહાદેવની છબી મૂકવી જોઈએ. આ પાટલા ઉપર છબીની આગળ શુદ્ધ પાણીની ભરીને એક કળશ મૂકવો. આ કળશ તાંબાનો હોય તો વધુ સારું. આ કળશમાં તુલસીનું એક પાન પણ નાખવું. પછી કળશની પાસે ઘીનો દીવો કરવો. આ દીવામાં શુદ્ધ ઘી વાપરવું. પછી ઘીના દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા મૂકવા અને ગોળનો ભૂકો પ્રસાદ તરીકે મૂકવો. આ પ્રસાદના 2 ભાગ પાડવા. એક ભાગ વાટકામાં લઈ લેવો અને એક વાટકો કળશ ઉપર મૂકવામાં આવે છે. પછી વ્રત કરનારે કળશની આગળ પલાઠી વાળીને બેસી જવું અને સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી. આ કથા બરાબર ધ્યાન દઈને એક ચિત્તે વાંચવી. આ કથા પૂરી થયા પછી એક થાળીમાં ઘીનો દીવો મૂકીને ભગવાનની આરતી ઉતારવી. આ આરતી સૌએ લેવી અને કળશનું પાણી તુલસી ક્યારે રેડી દેવું. તુલસી ક્યારે ના હોય તો વડના ઝાડ પાસે પણ રેડી દેવું. વાટકામાં જે પ્રસાદ રાખ્યો છે તે પ્રસાદ બધાને આપી દેવો અને રકાબીમાં જે પ્રસાદ રાખ્યો છે તે ગાય અથવા તો બળદને ખવડાવી દેવો. પછી પાણીના કળશમાં તમે જે તુલસીનું પત્ર રાખ્યું છે તે તુલસી પત્ર લઈને પછી એક ટાણાની શરૂઆત કરવી. આવી રીતે દર સોમવારે અખંડિતપણે મહાદેવનું વ્રત કરવું. એકેય સોમવાર પડવા દેવો નહીં. આ વ્રત જો કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણનો દિવસ આવી જતો હોય તો કોઈ બીજા પાસે એ દિવસે વ્રત કરાવવું, પણ આ વ્રત પાળવું નહીં. આ વ્રતનું ફળ અચૂક મળે છે, એમાં કોઈ શંકા નથી. એટલે આ વ્રતની કોઈ અવધિ નથી, પરંતુ જ્યાં સુધી એનું ફળ ન મળે ત્યાં સુધી આ વ્રત કરવું અને આ વ્રત અચૂક ચાલુ રાખવું. ફળ મળ્યા પછી આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે પણ આપણે સાંભળીએ. તો દર સોમવારની માફક જ છેલ્લા સોમવાર પણ પૂજા કરવી. કળશની આગળ એક નાળિયેર મૂકવું. કળશની આગળ ઘીનો દીવો પણ કરવો. રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવી અને તેની સ્થાપના આગળ મૂકવું. ત્યારબાદ દર વખતની માફક પૂજન વિધિ કર્યા પછી શાળામાં ભણતા નાના બાળકોમાંથી ગમે તે 5 બાળકોને અથવા તો આડોશી પાડોશીમાંથી ભેગા કરીને જમાડવા. 5ને બદલે 7 પણ જમાડી શકાય છે. એકી સંખ્યામાં જમાડી શકાય છે. એકી સંખ્યામાં ગમે તેટલા બાળકોને જમાડી શકાય. આ બાળકોને ભણવામાં કામ આવે છે એવી કોઈ પણ ચીજવસ્તુ, ફૂટપટ્ટી, પેન્સિલ, રબર, સંચા વગેરે ભેટ આપવી, પરંતુ રોકડા પૈસા કોઈ પણ સંજોગોમાં ભેટ આપવા નહીં. વ્રત કરનાર વ્યક્તિએ બાળકોને ભેટ આપ્યા પછી એટલે કે બાળકોને જમાડ્યા પછી જ એકટાણું કરવું. સ્થાપનમાં જે નાળિયેર મૂક્યું હોય તે નાળિયેર યોગ્ય દક્ષિણામાં સાથે મહાદેવના મંદિરમાં મૂકી આવવું અને શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવની પવિત્ર પુસ્તિકાની લહાણી એટલે કે ભક્તોમાં કરવી. આ પુસ્તિકાઓ જેટલાને તમે વધુ પ્રમાણમાં આપશો તેટલા પ્રમાણમાં તેમનું તમને પુણ્ય અને સંપત્તિ મળશે. એક દિવસે પણ વ્રત કરનારો તો એકટાણું જ કરવાનું રહેશે. સાંજે જમવું નહીં, પરંતુ રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ તથા બંને તો ભોજન પણ કરવું જોઈએ. આ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવું
જો આ વ્રત પૂર્ણ ભાવ અને પૂર્ણ ધીરજથી કરવામાં આવે તો અચૂક તેનું ફળ મળે છે, એમાં કોઈ શંકા નથી. તો મિત્રો, ચાલો હવે આપણે શ્રી સિદ્ધેશ્વર મહાદેવની કથા સાંભળીએ. એક નગર હતું, તેનું નામ કંકાવટી નગરી. કંકાવટી નગરી એટલે સોનાની નગરી. ભોળાનાથનો જ્યાં વાસ એવી આ નગરી. આવી નગરીમાં જે રહેતા હોય એ લોકો તો સાક્ષાત ભગવાનના સાનિધ્યમાં જ સદાય રહેતા હોય છે. આવી નગરીમાં રહેતા લોકો સદાય ભગવાનમાં જ લીન હોય છે. હંમેશા ભગવાનમય હોય અને ભગવાન સિવાય એમને બીજો કોઈ માં ભરોસો ન હોય. આ નગરીમાં લોકોને ભગવાનમાં ભારે શ્રદ્ધા. આ નગરીના લોકો ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય, શ્રીમંત વર્ગના હોય એ બની શકે, પરંતુ નાસ્તિક હોય એ ભાગ્ય જ બની શકે છે. આ કંકાવટી નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણને 4 દીકરા, એક પોતાની પત્ની, આમ ઘરમાં 6 જણા અને પોતાનું ગામ એ એક મોટું ગામડું. એટલે એવામાં એવી તો શું આવક હોય કે બ્રાહ્મણ સુખ સાહેબીથી રહી શકે. બ્રાહ્મણ રોજ સવારે ગામમાં ભિક્ષા માગવા જાય અને બપોર સુધીમાં બોઘડું ભરીને લોટ માગી આવે. એની પત્ની સવારમાં ઘરકામ કરે, રસોઈ કરે અને બાળકોને જમાડીને નિશાળે મોકલે અને બપોરના બ્રાહ્મણ ભિક્ષા માગીને આવે એને જમાડે, પોતે જમી નજીકના જંગલમાં લાકડા કાપવા જાય અને ભારો બાંધી લાવે, પોતાના નગરમાં વેચે અને જે કમાણી થાય એમાંથી ઘરનું પરચુરણ ખર્ચ કરે. આમ બ્રાહ્મણના ઘરનું ગુજરાન ચાલે અને પોતાનું આખું વિતાવે. એક દિવસની વાત છે, બ્રાહ્મણી રસોઈ કરીને બેઠી છે. છોકરાઓને જમાડીને નિશાળે મોકલ્યા છે અને પોતે ડેલીનું બારણું ઉઘાડી રાખીને ઓસરીની કોર પર બેઠી બેઠી બ્રાહ્મણના આવવાની રાહ જોવે છે. આજે બ્રાહ્મણને આવતા લગભગ 1 કલાકનું મોડું થયું અને બ્રાહ્મણીએ રાહ જોતાં જોતાં ચિંતા કરવા માંડી. એવામાં બ્રાહ્મણ આવ્યો. આવતાની સાથે જ બ્રાહ્મણીની ચિંતા અદૃશ્ય થઈ ગઈ અને પોતાના પતિ સામે દોડી ગઈ. દોડીને એમના હાથમાંથી બોઘડું લઈ લીધું અને પછી બોલી, નાથ, આજે આટલું બધું મોડું કેમ થયું? હું તો ક્યારની તમારી રાહ જોતી હતી. કહું છું જરા શ્વાસ તો હેઠો બેસવા દે. એમ કહી બ્રાહ્મણ ઓસરીની કોર ઉપર બેસી ગયો. પછી બ્રાહ્મણી બોલી, નાથ, આજે મારી જમણી આંખ ફરકતી હતી. સ્ત્રીની જમણી આંખ ફરકે એ સારી નહીં, એટલે મને ખૂબ ચિંતા થતી હતી. અરે ગાંડી, એમાં ચિંતા કરવાની હોય? રોજ વહેલા આવી જતા હો અને કોક દિવસ આટલું બધું મોડું થાય એટલે ચિંતા ન થાય? થાય, પણ વાત એમ હતી કે આપણા ગામના બાપુ જલમસિંહ નહીં, આ એના ઠકરાણા કનકબાનો હાથ જોવાનો હતો. એ કહે, ગોરબાપા, તમે તો મારા બાપને ઠેકાણે છો, મારો હાથ જોઈ દ્યો ને. એમ પણ તમને ક્યાં હાથ જોતા આવડે છે? અરે, જે 2-4 ગપ્પા મારીને 2-4 રૂપિયા કમાય એ સાચું. જા, ભૂખ લાગી છે, રોટલો કાઢ. અને બ્રાહ્મણી તો બોઘડું લઈને ઘરમાં ગઈ અને રોટલો, છાશ, મરચું વગેરે પીરસી દીધું. એવામાં બ્રાહ્મણ પણ હાથ પગ ધોઈને આવ્યો અને અન્નદેવને વંદન કરી આરોગવા બેઠા. બ્રાહ્મણે જમી લીધું અને પછી આરામ કરવા લાગ્યો. એવામાં બ્રાહ્મણીએ પણ જમી લીધું અને પછી વાસણ ઉટકીને બધું ઘરનું કામ પતાવી હાથમાં કુહાડી લઈ બ્રાહ્મણ પાસે ગઈ. બ્રાહ્મણને કહેવા લાગી, સાંભળો છો? બોલો ને. હું લાકડા કાપવા જાઉં છું, તમે અંદરથી ડેલો બંધ કરીને નિરાતે સૂઈ જાઓ. અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી ડેલી પાસે આવ્યા. બ્રાહ્મણી ડેલીની બહાર નીકળી અને બ્રાહ્મણે અંદરથી ડેલો બંધ કરી દીધો. પછી પથારીમાં જઈને પડ્યો અને થોડીક જ વારમાં તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. બ્રાહ્મણી ચાલી નીકળી. એક ખંભે કુહાડી છે, બીજે ખંભે એક દોરડું છે. આ દોરડા વડે કાપેલા લાકડાનો ભારો બાંધવાનો છે. આજે બ્રાહ્મણ ઘેર મોડો આવ્યો હતો એટલે બ્રાહ્મણીને પણ જંગલમાં જવાનું મોડું થયું હતું. આથી તે ઝડપથી ચાલતી જતી હતી.
જંગલમાં કોઈ જોનારું ન હતું, નહીંતર જોનારાને તો એમ જ લાગે કે એ ઝડપથી ચાલતી નથી પણ દોડે છે. એકાદ કલાકમાં તો એ જંગલમાં પહોંચી ગઈ અને આજુબાજુ સૂકા બાવળના ઠૂઠા જેવું ઝાડ શોધવા લાગી. થોડી વારમાં જ આવું એક ઝાડ નજરે પડ્યું. ઝાડ મોટું હતું અને ડાળીઓ ઘણી હતી. આથી એણે ઘણા લાકડા મળવાની આશા હતી. આથી તે રાજીના રેડ થઈ ગઈ હતી. આનંદમાં ને આનંદમાં એણે કોઈ ભાન રહ્યું નહીં અને જે ડાળ ઉપર ઊભા રહીને તે કુહાડી વડે બીજી ડાળ કાપતી હતી તે બરાબર એના માથા ઉપર જ હતી. એ ડાળ કપાઈ અને એના માથા ઉપર પડી. આથી તેણે સમતોલન ગુમાવ્યું અને અચાનક ડાળની સાથે એ પણ ઝાડ ઉપરથી નીચે પડી. આમ એ લગભગ 15-20 ફૂટની ઊંચાઈએથી નીચે પડી. આથી તેનો એક હાથ અને બંને પગ ભાંગી ગયા અને થોડી વારમાં જ બરાડા પાડતી પાડતી બેભાન થઈ ગઈ. આ તો જંગલ હતું, એટલે જંગલમાં કોઈ પણ કોણ જે એની મદદે આવે અને એને ઉચકીને પોતાના ઘેર પહોંચાડે, કારણ કે એના તો બંને પગ ભાંગી ગયા હતા, એટલે ચાલી શકે તેમ પણ નહીં. આમ ને આમ તે એ બેભાન અવસ્થામાં એકાદ કલાક પડી રહી હશે. એવામાં એક ગોવાળિયો ફરતો ફરતો ત્યાં આગળ આવી ચડ્યો. આવીને જોયું તો એને લાગ્યું આ બાઈ તો પોતાના ગામની જ છે અને ગોરમાં મહારાજની ગોરાણી છે. એની આવી પરિસ્થિતિ જોઈને ગોવાળિયાને ખૂબ જ લાગી આવ્યું અને એને દયા પણ આવી. આ ગોરાણીને ઉચકીને તો લઈ જઈ શકાય એમ નથી, એટલે થોડીવાર ઊભા રહીને વિચાર કર્યો કે શું કરવું. વિચાર કરતાં કરતાં એને લાગ્યું કે નજીકમાં જ કાના પટેલનું ખેતર છે. એ પટેલ પણ આરામ ગામના જ છે, તો જઈને એમને વાત કરું અને એમનું ગાડું લઈને એમને બોલાવી લાવું. ગાડામાં નાખીને ગોરાણીને ઘેર પહોંચાડી દઈએ. આમ વિચાર કરીને ગોવાળ તો ઝડપથી ચાલવા લાગ્યો અને 15-20 મિનિટમાં તો એણે કાનાભાઈના ખેતરે પહોંચી ગયો. જઈને એણે કાનાભાઈને કહ્યું, એ કાનાભાઈ રામ રામ. એ રામ રામ ભાઈલા, કોઈ દી નહીં ને આજ ક્યાંથી ભૂલો પડ્યો? કાના પટેલ, વાત કરવાની વેળા નથી. હું જંગલમાં ગયો હતો, ત્યાં આપણા ગામના ગોરાણી પણ લાકડા કાપવા આવે છે ને. હા, તે ઝાડ પરથી પડી ગયા છે. એમના બંને પગ અને એક હાથ ભાંગી ગયો છે. ઊભા થઈ શકે એમ નથી. તમે આવો તો તમારા ગાડામાં એને નાખીને ઘેર પહોંચાડી દઈએ. આ સાંભળી કાના પટેલ વિચારમાં પડી ગયા. પટેલ શું વિચારમાં પડ્યા? આ તો પુણ્યનું કામ છે. એમ વાત નથી ભાઈ. ચાલ સાતીઓને કામ બતાવીને આવું. આપણે ગાડું લઈને ચાલી નીકળીએ. અને કાના પટેલ શાંતિઓને કામ બતાવીને માત્ર 5 જ મિનિટમાં ગાડું જોડીને તૈયાર થઈ ગયા અને પેલા ગોવાળિયાને કહ્યું, કા ભાઈ ચાલો. અને ગાડું દોડાવી મૂક્યું. થોડીક જ વારમાં તેઓ જંગલમાં આવી પહોંચ્યા. આવીને જોયું તો ગોરાણી હજી બેભાન જ હતા. ગાડું લાવીને કાના પટેલ ગોરાણી પાસે ઊભું રાખ્યું. ખેતરથી ખબર હતી કે ગોરાણીને સુવડાવવાના છે, એટલે ગાડામાં ઘાસની પથારી કરી રાખી હતી. કાના પટેલ અને ગોવાળ બંને ગાડામાંથી નીચે ઉતર્યા. બંને જણાએ ભેગા મળીને ગોરાણીને ઉચક્યા અને ગાડામાં ઘાસની પથારીમાં સુવડાવી દીધા. પાસે પડેલી કુહાડી પણ ગાડામાં લઈ લીધી. એકય લાકડું કાપ્યું ન હતું, માત્ર ડાળ જ તૂટી એના માથે પડી હતી, એટલે કાપેલા લાકડા લેવા હતા નહીં. ગોરાણીને ગાડામાં સુવડાવીને કાના પટેલ ગાડું હાંકવા બેઠા અને ગોવાળ કાના પટેલની પાછળ બેસી ગયો. કાના પટેલ ગાડું શાંતિથી ચલાવવા માંડ્યા કે જેથી ગાડાને ક્યાંય આંચકો આવે નહીં અને તેથી ગોરાણીને કોઈ તકલીફ થાય નહીં. ચાલતા ચાલતા ગાડું આગળ વધતું હતું ત્યાં ગોવાળની નજર ગાડામાં પડેલા 3-4 લીલા નાળિયેર ઉપર પડી. આ નાળિયેર જોઈ ગોવાળિયો બોલ્યો, કાનાભાઈ, બોલો ભાઈ, આ નાળિયેર તમારી વાડીમાંથી તોડી લાવ્યા છો? હા ભાઈ, ગોરાણી માટે લાવ્યો છું. ગોરાણી જ્યારે ભાનમાં આવે અને આંખ ઉઘાડે ત્યારે એમને પાવા માટે જોઈશે ને. કાનાભાઈ, તમે તો છો અગમ બુદ્ધિવાળા હો. શું કરીએ ભાઈ,
આ તો આપણી વાડીમાં નાળિયેર છે, એટલે બાકી ન હોત તો ક્યાંથી લાવવાના હતા? આમ વાતો કરતાં કરતાં તેઓ એમને ગામ પહોંચી ગયા અને ગોર મહારાજની ડેલી પાસે જઈને ગાડું ઊભી રાખ્યું. ગાડામાંથી ઉતરીને ગોવાળિયાએ ગોર મહારાજની ડેલી ખખડાવી એટલે ગોર મહારાજ ખાટલામાંથી ઉઠીને બહાર આવ્યા. ગોરાણીને ગાડામાં જોઈને હેબતાઈ ગયા અને તરત બોલ્યા, શું થયું છે ગોરાણીને? એ વાત પછી પહેલો ખાટલો પાથરો ગોરાણીને સુવડાવવાના છે. ખાટલો ઢાળેલો જ છે. કાના પટેલ, હું સૂતો તો ને ઉઠીને બહાર આવ્યો, લ્યો ત્યારે ઉપડાવો. આમ કહી ગોરાણીને એક બાજુથી કાના પટેલ અને બીજી બાજુથી ગોર મહારાજ ઉપાડીને અંદર લઈ ગયા એટલે ખાટલામાં સુવડાવી દીધા. પછી કાના પટેલ બહાર ગયા અને જઈને ગાડામાંથી 3-4 લીલા નાળિયેર લઈ આવ્યા અને ગોર મહારાજને આપતા કહ્યું, ગોર મહારાજ, ગોરાણી ભાનમાં આવે ત્યારે આ નાળિયેરનું પાણી પાજો. સારું, પણ ગોરાણીને શું થયું છે એ તો કહો. એને કાના પટેલ તથા ગોવાળિયાએ માંડીને બધી વાત કરી. થોડી વાર થઈ ત્યાં ગોરાણી ભાનમાં આવ્યા અને કાના પટેલ તથા ગોવાળ તો એમને ઘેર જતા રહ્યા હતા. જેમ જેમ ગોરાણી ભાનમાં આવતા ગયા તેમ તેમ એને દુખવાનું ભાન થતું ગયું. એના હિપકારા વધતા ગયા એટલે ગોર મહારાજે તરત જ લીલું નાળિયેર ફોડીને એનું પાણી પાયું. આથી ગોરાણીને થોડીક રાહત થઈ. ત્યાં ગોરાણીના છોકરાઓ નિશાળેથી પાછા આવ્યા અને એની માની હાલત જોઈને છોકરા રડવા લાગ્યા. ગોર મહારાજે છોકરાઓને શાંત પાડતા ગોરાણીને કહ્યું, ગોરાણી, જુઓ, જરા શાંતિ રાખો તો છોકરાઓને ગભરાટ ન થાય. તમને દુખાવો થતો હશે તે હું સમજું છું, એટલે ગામમાં જઈને પાટાપિંડી કરવા માટે અનુભવી માણસને બોલાવી લાવ્યો છું. પાટાપિંડી તો કરવા જ પડશે ને, જાઓ બોલાવી લાવો. અને ગોર મહારાજ ગામમાં ગયા. ગોર મહારાજ ગામમાં ગયા ને પાછળથી ગોરાણીનો દુખાવો વધતો ગયો એટલે ગોરાણીને વધુ ને વધુ બૂમો પાડવા લાગ્યા. ગોરાણીની બૂમો સાંભળીને બાળકો પણ ગભરાઈ ગયા અને બાળકો પણ રડવા લાગ્યા. એમની રાડારાડ સાંભળીને આડોશી પાડોશીમાંથી ભાઈઓ અને બહેનો આવી ચડ્યા. આવીને સૌ પૂછપરછ કરવા લાગ્યા. ગોરાણી રડતા રડતા બને એટલો જવાબ આપતા હતા અને આવેલા લોકોને એમને દિલાસો આપતા હતા. એવામાં ગોર મહારાજ એક અનુભવી વૃદ્ધ માણસને પાટાપિંડી કરવા માટે બોલાવી લાવ્યા. આવીને એમણે પહેલાં ગોરાણીનો હાથ જોયો અને ભાંગેલા હાથની વ્યવસ્થા ગોઠવી અને એની ઉપર પાટાપિંડી કરી દીધી. પછી એમણે જમણો પગ જોયો, જમણા પગને અને પછી ડાબા પગને વ્યવસ્થિત ગોઠવી બંને પગ ઉપર પાટાપિંડી કરી દીધા. એ દરમિયાન ગામની કેટલીક દયાળુ બહેનોએ ગોરાણીઓને રડતા બાળકોને શાંત રાખ્યા. કેટલાકે ગોરાણીને શાંત પાડવાના પ્રયત્ન કર્યા. ધીમે ધીમે પાટાપિંડી થઈ ગઈ એટલે ગોરાણીનો દુખાવો ઓછો થતો ગયો અને જેમ જેમ દુખાવો ઓછો થતો ગયો તેમ તેમ ગોરાણી શાંત પડતા ગયા. બીજા દિવસે ગોર મહારાજ ગામમાં લોટ માગવા ગયા અને એનો મોટો દીકરો ઘરકામ કરવા તથા ઘરની રસોઈ કરવા રોકાયો અને બાકીના દીકરા નિશાળે જવા લાગ્યા. આમ 1.5 મહિનાનો ગોરાણીના ખાટલામાં રહ્યા અને 1.5 મહિને ઊભા થવા જેવી સ્થિતિ થઈ. પરંતુ હવે એમના મોટા દીકરાએ નક્કી કરી લીધું હતું કે મારે ભણવું જ નહીં અને મજૂરી કરીને મા બાપને આર્થિક મદદ કરવી, કારણ કે પોતાની માના બંને પગ સાજા થઈ જાય તો પણ હવે તે ધાર્યું કામ તો કરી શકે તેમ જ નહીં. ત્યારે ગોરાણી બીજી બાજુ એવો વિચાર કરતા હતા કે હવે મારાથી રસોઈ અને ઘરનું બીજું કામકાજ થઈ શકે નહીં, એટલે હવે મોટા દીકરા શંકરને પરણાવી દઈએ. આમે હવે શંકર પરણવા જેવડો તો થઈ જ ગયો છે. આમ વિચાર કરીને ગોરાણીએ ગોરને કહ્યું, સાંભળો છો? હા બોલ, શું કહેવું છે? તારે કંઈ કહેવું છે? કહેવું છે એટલે જ તો કહું છું. શું બોલો? મારાથી હવે ઘરનું પણ ખાસ કામ થઈ શકશે નહીં, એટલે મારો વિચાર એવો છે કે આપણે શંકરને પરણાવી દઈએ. તમે એના માટે કન્યા શોધી લાવો. ભલે, કહીને બીજે દિવસે બ્રાહ્મણ કન્યાની શોધમાં નીકળી પડ્યો. એક ખંભે ખડિયો પોટલો લટકતો હતો. એમાં ભાતાનો ડબરો, એક જોડી કપડાં, બીજા હાથમાં મોટી ડાંગ હતી. ગરીબ બિચારો બ્રાહ્મણ
એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ કન્યાની શોધમાં ફર્યા કરે છે, પરંતુ કોઈ એને કન્યા આપતું નથી. કન્યા આપવા માટે બિચારા ગરીબ બ્રાહ્મણને કોઈ હા પાડતું નથી. કન્યા મેળવવામાં પણ એને બિચારાને એની ગરીબી નડે છે. ગરીબી એ શું કોઈ ગુનો છે? ના, પણ ગરીબી એ જાણે સમાજનું એક કલંક થઈ ગયું છે. આવી ગરીબી બિચારો બ્રાહ્મણ આજુબાજુના પ્રદેશમાં આવેલા મોટા ભાગના ગામડાઓ રખડી રજળીને પાછો આવ્યો અને ફરીથી બીજા સ્થાને રવાના થયો. જતાં જતાં રસ્તામાં એક નાનકડું ગામ આવ્યું. આ ગામના પાદરે એક કૂવો હતો. એ કૂવો કેટલીક પનિહારીઓ પાણી ભરતી હતી. થાક અને ભૂખને કારણે બિચારાને તરસ લાગી હતી, એટલે આ બ્રાહ્મણ કૂવા ઉપર પાણી ભરતી એક બાઈ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, બહેન, પાણી પાશો? જરૂર પાઈશ બાપા. કેવા છો બહેન? છવ તો બ્રાહ્મણ. એમ બ્રાહ્મણ છો? બાપા, તમારા મોં ઉપરથી તમે ભૂખ્યા અને થાકેલા પણ લાગો છો. અમે પણ ગરીબ બ્રાહ્મણ છીએ, પણ અમે તમને ભૂખ્યા અને તરસ્યે જવા નહીં દઈએ. ચાલો અમારે ઘેર, શિરાવીને જજો. ભલે દીકરી, ચાલો. અને પાણીનું બેડું ભરીને એ ભાઈ આગળ ચાલી અને પાછળ પેલો ગરીબ બ્રાહ્મણ ચાલ્યો. અમે ચાલતા ચાલતા એમના ઘેર પહોંચી ગયા. અતિથિને જોઈ કન્યાના પિતાએ આવકાર આપ્યો, પાણી પાયું, એને રોટલો, છાશ અને મરચું જમાડ્યું. જમતા જમતા વચ્ચે એવી વાતચીત થઈ કે આ ઘર પણ એક ગરીબ બ્રાહ્મણનું છે અને એણે પણ પરણાવવા જેવડી એક કન્યા છે. એટલે એ ગરીબ બ્રાહ્મણે અને આ કન્યાના ગરીબ બાપે સારી એવી ચર્ચા કરી. ચર્ચા કરીને એમણે સંબંધ નક્કી કર્યો અને બંને જણા ગોળ ખાઈને વેવાણ બન્યા. પછી તો આ ગરીબ બ્રાહ્મણને આગ્રહ કરી એક દિવસ વધુ રોક્યો. બીજે દિવસે એને ખૂબ આનંદથી વિદાય આપી. 1 મહિના પછી લગ્નનો દિવસ નક્કી કરી નાખ્યો અને આર્થિક સ્થિતિ પ્રમાણે ખૂબ જ સાદાઈથી બંને પક્ષે લગ્ન પણ નક્કી કર્યા. છોકરી ગરીબ ઘરની હતી અને ગામડાની હતી. એનું નામ હતું કંકુ. કંકુ પરણીને સાસરે આવી. કંકુ સમજતી અને સંસ્કારી હતી, એટલે પોતાની મેળે જ થોડાક દિવસમાં એ ઘરની રૂઢી સમજી ગઈ અને એણે આખા ઘરનું કામ સંભાળી લીધું. એક દિવસની વાત છે. કંકુ ગામને પાદરે આવેલા કૂવે પાણી ભરવા ગઈ છે અને એની સાસુ ઘરમાં બેઠા બેઠા થાય એટલું કામ કરે છે. વળી એ દિવસે સોમવાર પણ હતો. એ વખતે બીજી 2-3 બાઈઓ પણ પાણી ભરતી હતી. એવામાં કંકુ અને એક બીજી બાઈ કમળા પણ પાણી ભરવા આવી ચડી. એટલે પેલી બાઈએ કમળાએ પૂછ્યું, અરે કમળા, આજે તું પાણી ભરવા કેમ મોડી આવી? રોજ તો તું વહેલી સવારે 6 વાગ્યામાં આવે છે. બહેન, આજે તો સોમવાર છે ને, આથી હું સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કરું છું. વ્રત કરવા માટે પૂજા વાર્તા બધું પતે પછી આવું ને? હા, એ વાત તારી સાચી. આજે સોમવાર છે. એ વાત તો મને યાદ જ ન રહી. આપણને કામમાં કયો વાર છે ક્યાંથી યાદ રહે છે? એટલે બીજી એક પનિહારી આ સાંભળીને બોલી, કમળા બહેન, ગામને સગપણે તમે મારા નણંદ તો ખરા ને? મારે પણ આ વ્રત આવતા સોમવારથી જ લેવાનો વિચાર છે. મને આ વ્રત કેમ કરવું એ નહીં શીખવાડો? જરૂર ભાભી, કેમ નહીં શીખવાડું? આ વ્રત કરવાથી તો આપણા મનની ઈચ્છા પૂર્ણ થાય છે અને આપણને ખૂબ સુખ અને શાંતિ મળે છે. આ સાંભળીને કંકુ બોલી, બહેન, હું એ તમારી ભાભી તો ખરી જ ને. મારે આ વ્રત કરવું છે. મને પણ શીખવાડો. ચાલો બંને ભાભીઓ બેડા ભરીને મારી સાથે આપણે ઘેર જતાં જતાં રસ્તામાં આ વ્રતની વાત કરીશું. ભલે કહી 3 જણાએ પાણીના બેડા ભરી લીધા અને માથે ચડાવી ઘર ભણી જવા માટે રવાના થયા. ચાલતા ચાલતા કમળાએ વાત કરવા માંડી, ભાભી, તમે જાણતા હશો કે સુદામાપુરી એટલે કે પોરબંદરથી થોડાક જ કિલોમીટર દૂર મૂળ દ્વારકા નામનું એક પ્રાચીન તીર્થધામ આવેલું છે. હા, દ્વારકા મોટું જાત્રાનું ધામ છે. આ દ્વારિકા નગરીમાં એક મોટું મહાદેવનું મંદિર છે. આ મહાદેવનું મંદિર એ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ એમ કહેવાય છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકામાં પોતાની રાજધાની સ્થાપવી હતી. ત્યાં જતાં અહીં મુકામ કર્યો હતો. એમ? હા ભાભી,
એ વખતે કૃષ્ણ ભગવાનને અહીંનું કુદરતી સૌંદર્ય ખૂબ જ ગમી ગયું, એટલે કે આ ભૂમિ એમને ખૂબ જ પસંદ આવી ગઈ હતી. હાસ તો બહેન, આવું ધામ તો કુદરતી પ્રેરણાદાયક એવું હોય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને પોતે પોતાના હાથથી આ જ જગ્યાએ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરી. વાહ! પછી તો એ મૂળ દ્વારિકા નગરી દરિયાના પાણીમાં ડૂબી ગઈ. પરંતુ આજે લગભગ 900 વર્ષથી સૌ કોઈ આ હાજરા હજુર દેવને પૂજે છે. એનું પૂજન વ્રત કરવા માટે દૂર દૂરથી હજારો લોકો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અહીં આવે છે. આ સાંભળીને કંકુએ પૂછ્યું, પણ બહેન, આ વ્રત કરવાથી શું ફળ મળે છે? કમળા કહે, જુઓ ભાભી, આ વ્રત ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવે તો ગરીબ માણસની ગરીબાઈ દૂર થઈ જાય છે, સારી કમાણી થાય છે, કુંવારાને વર કે કન્યા મળે છે, સંતાન વગરને સંતાન મળે છે, પતિ પિતા કે ભાઈ પરદેશ ગયો હોય તો પોતાને દેશ પાછો ફરે છે, ઘરમાં કજિયા કંકાસ થતા હોય તે દૂર થાય છે, બેકારને નોકરી ધંધા મળે છે, નિરાશ થયેલાને આશા પૂર્ણ થાય છે. આવી રીતે આ વ્રત કરનારની બધી મનોકામના પૂર્ણ થાય છે. એમ તો આ વ્રત ઘણું સારું કહેવાય. આ વ્રત તો સૌએ કરવું જોઈએ. અરે ભાભી, આ કલયુગમાં તો શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ચોક્કસ સિદ્ધ થાય, સાથે સાથે રિદ્ધિ સિદ્ધિ પણ આવે છે. પણ બહેન, તમે વ્રતની વાત તો કરી, પરંતુ વ્રત કેવી રીતે કરવું એની વિધિ તો સમજાવી નહીં. જુઓ ભાભી, સાંભળો. આ વ્રત દર સોમવારે અખંડિત રીતે કરવું, દિવસનું એકટાણું કરવું અને સાંજે ધૂપ દીપ દીધા પછી દૂધ અને ફળ જો ખાવું પડે તો ખાવું. સોમવારે સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને જે જગ્યાએ પૂજન વિધિ કરવાની હોય ત્યાં ગૌમૂત્ર છાંટીને પવિત્ર કરવી. પછી તેની ઉપર પાટલો મૂકવો, પાટલા ઉપર શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો ફોટો મૂકવો. પછી ફોટાની આગળ બને તો લોટામાં ચોખ્ખું પાણી ભરીને મૂકવું. આ તાંબાના પાણી ભરેલા કળશમાં એક તુલસીનું પાન મૂકવું. પછી ફોટા આગળ ઘીનો દીવો કરવો. 8 આના મગફળીના દાણા લેવા, ઘરમાંથી થોડો ગોળ કાઢવો. આ ગોળ અને મગફળીનો પ્રસાદ તૈયાર કરીને એને 2 ભાગ પાડવા. એક ભાગનો પ્રસાદ વાટકામાં રાખવો અને એક વાટકો ઢાંકીને કળશ ઉપર મૂકવો અને બીજા ભાગનો પ્રસાદ રકાબીમાં રાખીને એ પાટલા ઉપર મૂકવો. બરાબર છે બહેન, આટલું તો અમે સમજાઈ ગયું. હવે આગળ કહો. આટલી પૂર્વ તૈયારી થઈ ગયા પછી આ વ્રતની કથા વાંચવાની શરૂ કરવી. આ વ્રતની કથા પૂરેપૂરી વંચાઈ જાય, સૌએ શાંતિથી સાંભળી લીધી હોય પછી આરતી ઉતારવી અને આરતી ઉતારી લીધા બાદ સૌએ આરતી લેવી. પછી કળશમાંનું તુલસી પત્ર વ્રત કરનારે પ્રસાદી તરીકે લેવું અને ત્યાર પછી તુલસી ક્યારે રેડી દેવું. ત્યાર પછી સૌને પ્રસાદ આપવો અને રકાબીમાં જે પ્રસાદ રાખ્યો હોય તે ગાયને આપવું. પછી વ્રત કરનારે બપોરે 12 વાગ્યા પછી એકટાણું કરવું. સરસ. અને રાત્રે દૂધ પીને તથા ફળ ખાઈને 12 વાગ્યા ભજન અને સ્તુતિ કરીને જાગરણ કરવું. આમ આ વ્રત કરવાનું. એમને પણ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું? આ વ્રતનું ફળ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી વ્રત રાખવું. ફળ મળ્યા પછી એનું ઉજવણું કરવું. ઉજવણાના દિવસે પણ ચાલુ વ્રતના દિવસની જેમ જ બધી વિધિ કરવી અને આ વિધિ ઉપરાંત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ નામ લઈને એક આખું શ્રીફળ ફોટાની પાછળ મૂકવું. આ ઉપરાંત કોઈ એક મિષ્ટાન બનાવીને સૌને પ્રસાદ તરીકે ધરવું. પછી પ્રસાદનો આ થાળ કુટુંબના માણસોને, અગર તો પ્રાથમિક શાળામાં ભણતા 5 વિદ્યાર્થીઓને જમાડવા. તેમજ જમાડ્યા પછી વિદ્યાર્થીઓને ભેટ આપવી અને 12 વાગ્યા સુધી ભજન ગાવા અને ત્યાં સુધી અખંડિત દીવો રાખવો. પછી આ નાળિયેર મહાદેવના મંદિરમાં દક્ષિણા સાથે ભેટ કરી દેવું. આમ કમળાએ વિધિ સમજાવી. ત્યાં સૌથી પહેલું કંકુનું ઘર આવ્યું એટલે કંકુએ તો એનો આભાર માની આવતા સોમવારથી વ્રત લેવાનો નિર્ણય કરી ઘેર આવી. બીજો સોમવાર આવ્યો, કંકુએ વ્રત શરૂ કરી દીધું. શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કરતાં કરતાં લગભગ 5 મહિના પૂરા થવા આવ્યા. 5 મહિના પૂરા થવા આવવામાં એક જ દિવસ બાકી હતો. ત્યાં કંકુને સ્વપ્નમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ આવ્યા અને કહ્યું, બેટી કંકુ, બોલો મહાદેવ, ભોળા શંભુ, આવતીકાલે તારી મનોકામના પૂર્ણ થશે.
માટે રાત્રે 12 વાગ્યા સુધી તું જાગજે. ત્યાં સુધી તો તારા કુટુંબની ગરીબાઈ દૂર થઈ જશે. જય ભોળાનાથ, કંકુએ કહ્યું અને સપનું પૂરું થયું. બીજો દિવસ થયો. બીજા દિવસે સોમવાર હતો, આથી આજે વ્રતનો દિવસ હતો એટલે કંકુ સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને પૂજાની બધી સામગ્રી તૈયાર કરી વ્રતની વિધિ કરવા માટે ભગવાનની સામે બેસી ગઈ. કંકુનો વર વહેલી સવારમાં નજીકમાં આવેલા એક મોટા નગરમાં ઘરને માટે થોડીક ચીજવસ્તુઓ અને કપડાં ખરીદવા માટે ગયો હતો. એનો નાનો ભાઈ મોસાળ ગયો હતો. એ પોતે પણ આજે વ્રતના દિવસે મોસાળથી પાછો આવવાનો હતો અને કંકુનો વર પણ સાંજ પહેલાં ખરીદી કરીને પાછો આવી જવાનો હતો. બપોર સુધીમાં તો કંકુના વર શંકરની બધી ખરીદી પતી ગઈ અને ભૂખ લાગી હતી એટલે કંદોઈની દુકાનેથી થોડોક નાસ્તો ખરીદીને એ મહાદેવના મંદિરમાં ગયો. મંદિરમાં મહાદેવના દર્શન કરી એ મંદિર પાસે આવેલા બગીચામાં જઈને બેઠો. બગીચામાં બાકડા ઉપર બેઠા બેઠા એ નાસ્તો કરતો હતો. ત્યાં એણે પગે જમીન ઉપરથી એક મકોડો કરડ્યો. આથી શંકર વાંકો વળીને પગ ઉપર ખંજાળવા ગયો. ત્યાં તો નીચે થેલીમાં ચામડાનું એક મોટું પાકીટ પડેલું જોયું. આ થેલી એણે ઉપાડી લીધી અને પાકીટ ઉઘાડીને જોયું તો એક કવરમાં નોટોનો થોકડા હતા. પાકીટમાં કવર મૂકીને પાકીટ બંધ કરી દીધું અને થેલીમાં મૂકી દીધું. પછી થોડો નાસ્તો કરી નળ ઉપર પાણી પીને એ ઊભો થયો. બાદ થેલીમાંથી પાકીટ બહાર કાઢ્યું. આ પાકીટ ઉપર તેના માલિકનું સરનામું કાર્ડ હતું. તેથી માલિકનો બંગલો શોધીને એને ઘેર પૈસા પાછા આપવા ગયો. એનો માલિક ભારે પૈસાદાર હતો. એ 3-4 કારખાનાનો માલિક હતો. ભગવાન ઉપર એને ભારે શ્રદ્ધા હતી અને ધાર્મિક સ્થાનોએ અવારનવાર દાન પુણ્ય પણ કરતો હતો. એ દિવસે આ શેઠ ધંધાની કંઈક ચિંતામાં હતા એટલે એમને ખ્યાલ ન રહ્યો અને થેલી સાથે પાકીટ બગીચામાં ભૂલી ગયા. કારણ કે ઊભા થઈને ચાલવા લાગ્યા એ પહેલાં થેલી નીચે પડી ગઈ હતી. આમ વિચારવામાં એ ચાલતા થયા અને એમની થેલી યાદ આવી નહીં. કંકુનો વર ગોરાણીનો મોટો દીકરો આ શેઠનું ઘર શોધતા ત્યાં પહોંચ્યો. એમને બંગલે આવ્યો ત્યારે પાકીટ ખોવાયેલીની ભારે ચિંતામાં શેઠ બેઠા હતા. એ બંગલે આવ્યો ત્યારે શેઠ વરંડામાં ખાટ ઉપર બેઠા બેઠા આ જ વિચાર કરતા હતા કે મારું પાકીટ ક્યાં પડ્યું રહ્યું હશે. કંકુના વરે બંગલે આવીને ઝાપામાં ઊભેલા દરવાજે કહ્યું, મારે શેઠને મળવું છે, મને અંદર જવા દેશો. આ અવાજ શેઠના કાને પડતા જ શેઠ ચમક્યા અને દરવાને જવાબ આપે એ પહેલાં શેઠની નજર કંકુના વરના હાથમાં રહેલી થેલી ઉપર પડી. પોતાની થેલી જોઈ શેઠ રાજીના રેડ થઈ ગયા અને શેઠે બૂમ મારી, અરે દરવાન, એ ભાઈને અંદર આવવા દે. આ સાંભળીને દરવાને કહ્યું, જાઓ ભાઈ, અંદર જાઓ. અને તરત જ કંકુનો વર અંદર ગયો અને શેઠની સામે વારંડામાં ઊભો રહી ગયો. નમસ્તે શેઠજી. નમસ્તે ભાઈ, બેસો સોફા ઉપર. અને કંકુનો વર સોફા ઉપર બેઠો અને પછી કહ્યું, શેઠજી, આપનું નામ કલ્યાણજી શેઠ છે? હા ભાઈ, કેમ? આપનું આ પાકીટ છે, મને બગીચામાંથી મળ્યું છે. હા ભાઈ, મારું જ આ પાકીટ છે. થોડીક વાર પહેલાં હું બગીચામાં બેઠો હતો. એ દરમિયાન વિચારે ચડી ગયો અને થેલી સાથે પાકીટ ભૂલીને ત્યાં જ રહી ગયું. એમાં 80,000 રૂપિયા હતા. લો શેઠ, આપનું પાકીટ અને ગણી લો એમાંના રૂપિયા, પછી મને રજા આપો. અને પાકીટ લેતા શેઠે કહ્યું, અરે ભાઈ, એમ તો જવાતું હશે, ઊભા રહો, હમણાં પહેલાં પૈસા ગણી લો. એમ કહી શેઠે પૈસા ગણી લીધા તો પૂરેપૂરા 80,000 રૂપિયા હતા. એ ઉપરાંત બીજા કાગળિયાઓ પણ પાકીટમાં એમને એમ જ હતા. શેઠ આવેલ ભાઈની પ્રામાણિકતા ઉપર રાજી થઈ ગયા અને પછી કહ્યું, ભાઈ, હું તમારી પ્રામાણિકતા ઉપર ખુશ થયો છે. લે, હું રાજી ખુશીથી તને રૂપિયા 101 ઇનામ આપું છું. તું એ સ્વીકારી લે. ના શેઠ, મારે એક મફતનું ધન કહેવાય. હું તો પરસેવાની કમાણીનું જ માનું છું. પણ મારું ઘર શોધી અને મને પાકીટ પાછું આપવા માટે તે કેટલી મહેનત કરી, તે તો તારો કેટલો સમય બરબાદ કર્યો. આટલા સમયમાં તો તું બીજું ઘણું કામ ન કરી શક્યો હોત. શેઠ, કોઈની ખોવાયેલી વસ્તુ આપણને જડે તો તેને પાછી આપવી એ આપણી ફરજ છે, આપણો ધર્મ છે. સારું ભાઈ, તું ક્યાં રહે છે? શેઠ, હું તો નજીકના ગામડે રહું છું.
તો તું હજી જમ્યો નહીં હોય? હા શેઠ, તો પછી તારે જમીને જવાનું છે, એમાં તો તું ના નહીં પાડે ને? ભલે શેઠ, જમવા માટે આપનું માન રાખીશ, બસ. અને શેઠે શેઠાણીને બોલાવી રસોઈયાને આ ભાઈને જમવાનું પીરસવા કહેવાની સૂચના આપી. શેઠે કંકુના વરને જમાડ્યો. પછી શેઠે એના કામધંધા વિશે પૂછપરછ કરી એટલે એણે પોતાની સાચી હકીકત જણાવી. આથી શેઠે એને આવતીકાલથી પોતાના કારખાનામાં કામ ઉપર આવવા માટે રાખી લીધો. ડ્રાઈવરને પોતાના મોટરમાં કંકુના વરને એને ગામડે મૂકી આવવા કહ્યું. ડ્રાઈવર શેઠની મોટરમાં એને ગામડે મૂકી આવ્યો. ડ્રાઈવર સાથે છાનામાના શેઠે ગોરબાપાને ₹500 એક દક્ષિણા મોકલી આપી. આ રીતે કંકુના ઘરમાં ₹501 આવ્યા. એ જમાનામાં આટલા રૂપિયા હોય તો એ પૈસાદાર ગણાય અને ઉપરથી કંકુના વરને નોકરી મળી. આમ કંકુને શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત ફળ્યું. આજુબાજુ ગોરબાપાનો નાનો દીકરો કંકુનો દિયર એને મોસાળ ગયો હતો. એ પણ આજે સવારે જ પોતાને ગામ આવવા માટે મામાને ઘેર નીકળ્યો હતો. રસ્તામાં જંગલ જેવું આવ્યું. ત્યાં એક વાણિયો વેપારી ઉઘરાણી કરી આવતો હતો. એણે લૂંટારાઓને માર મારતા હતા અને એની લૂંટી લેવાનો પ્રયત્ન કરતા હતા. એવામાં આ ગોરબાપાનો નાનો દીકરો ત્યાં આવી પહોંચ્યો. એની પાસે એક લાઠી હતી. એ લાઠીથી એણે એકલા હાથે લૂંટારાઓને મારીને ભગાડ્યા અને પેલા વાણિયાને બચાવી લીધો. વાણિયાએ આ છોકરાનો ખૂબ ખૂબ આભાર માન્યો અને પરાણે આ છોકરાને પોતાના ઘેર શહેરમાં લઈ ગયો. વાણિયાએ ખુશ થઈને એને ₹11,000 બક્ષિસ આપ્યા. પહેલાં તો એણે પૈસા લેવાની ના પાડી, પરંતુ જ્યારે એણે શેઠને કહ્યું કે હું તમને આ પૈસા શેના આપું છું તે હમણાં હું કહું છું, પહેલાં લઈ લો અને પછી વાત કરું છું. એટલે શેઠે એના હાથમાં પૈસા મૂક્યા અને શેઠાણીને બોલાવ્યા. શેઠાણી આવ્યા એટલે શેઠે કહ્યું, શેઠાણી, આ માણસે મારા પૈસા બચાવ્યા અને મારો પ્રાણ પણ બચાવ્યો છે. એમ? હા, આના જેવો બહાદુર નીતિવાળો યુવાન મળવો મુશ્કેલ છે. હું આને બક્ષિસ આપતો હતો તે પણ લેતો ન હતો. એમ? હા, એટલે હું એને એક ઉત્તમ દાન આપવા માગું છું. કન્યાદાન. આપની કલાવતી કન્યા ક્યાં ગઈ? એ ઉંમર લાયક છે. એને પરણવા માટે શોધો તો પણ આનાથી ઉત્તમ મૂર્તિઓ બીજે કશે મળશે નહીં. માટે આપણી કન્યાનું એક દાન આપીએ. અને કલાવતી કન્યા અને પરણાવી તથા ₹11,000 અને કન્યાદાનમાં આપ્યા. કલાવતી અને એનો વર પરણીને ઘેર આવ્યા. આવીને પહેલાં ગોરગોરાણીને પગે લાગ્યા, પછી ભાઈ અને ભાભીને પગે લાગ્યા. પછી એણે કંકુ ભાભીના હાથમાં ₹11,000 મૂકી કહ્યું, ભાભી, લો આ કન્યાદાનમાં મળેલા રોકડા રૂપિયા સાથે મળેલા દાનની કન્યા. આ સાંભળીને કંકુની સાસુ અને ઘરના સૌ રાજી રાજી થઈ ગયા. બોલો ભાભી, હવે તમારું વ્રત ફળ્યું કે નહીં? હા દિયરજી, મારું વ્રત ફળ્યું. પછી તો એમણે ભિક્ષા માગવાની છોડી દીધી. કંકુનો વર રોજ નોકરીમાં આવેલા નગરના શેઠના કારખાને નોકરી પર જવા લાગ્યો. શેઠે એને આવવા જવા માટે સાયકલ લઈ આપી. નાના છોકરાઓએ મકાનનું સમારકામ કરાવી નવા જેવું કરાવી નાખ્યું. ગામને પાદર ખેતર લઈને ખેતી કરવા માંડ્યા. દેરાણી જેઠાણી, સાસુ સસરા તથા બંને ભાઈઓ ખાય છે, પીએ છે અને લહેર કરે છે. આ રીતે જેવી રીતે કંકુને શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત ફળ્યું, એવી રીતે આપ સૌને મિત્રોને ફળે એવી મહાદેવને પ્રાર્થના છે. તો મિત્રો, આ વિડીયોમાં આજે આપણે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત, વાર્તા, વિધિ, તેનું ઉજવણું કેવી રીતે કરવું તે સાંભળ્યું છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અને આવી જ રીતે વ્રત કથાઓની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.